આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે। તો આણંદથી છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। 211 નાગરિકોના આધાર કાર્ડ મેળવીને લાખોની છેતરપિંડી આચરી છે। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। 6 ગઠિયાઓએ મહિલાઓના નામે 84 લાખની લોનનું કૌભાંડ કર્યું છે। તો આણંદથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે। પોલીસે કંપનીના કર્મચારીઓની ફરિયાદને આધારે 6 આરોપીઓને દબોચ્યા છે। તો મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। મહિલાઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને લાખોની લોન લેતા હતા। પેટલાદ ટાઉન વિસ્તારના નિર્દોષ ગ્રાહકોના નામથી નેપ ફાઇનાન્સ જે સેલ્ફ ફાઇનાન્સ કંપની છે બેંગ્લોરની, તે ફાઇનાન્સ કંપનીમાંથી અન્ય નિર્દોષ નાગરિકોના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવી તેની ઉપરથી લોન ઇસ્યુ કરાવી પોતાના એકાઉન્ટમાં નામ ચેન્જ કરી અને લોન ટ્રાન્સફર કરેલી। આવા 211 એકાઉન્ટની કુલ 84 લાખ રૂપિયા જેટલી લોન ઇસ્યુ કરાવેલી છે। જેમના નામે લોન ઇસ્યુ થઈ છે તેમને કોઈ લાભ મળ્યો નથી। તો આ કૃત્ય કરવામાં રૂબીનાબેન, પરેશભાઈ અને ભાવેશ આ મુખ્ય 3 ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી અને અન્ય 3 આરોપીની મદદથી આ કૃત્ય કર્યું છે। તો એલસીબી દ્વારા આ લોકોને એરેસ્ટ કરી તમામને રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલમાં